નમસ્કાર મિત્ર, જો આજે આપણે વરસાદ હતો એટલે આપણે પકોડા બનાવવાનું આપણે ચાલુ કર્યું છે. આપણે જો પકોડા બનાવીને આપણે ખાવાના છે. અમારા બ્લોગમાં કન્ટિન્યુ જોજો ને અમે જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ને તમારા ભાઈબંધ દોસ્તારને શેર કરજો, એથી લગી અમારા વિડીયો જોઈ શકે. જો આપણે પકોડા બનાવીએ છીએ, આપણે પકોડાનું કામ ચાલુ છે. જો આપણે બતાવી રહ્યા છીએ ને આજે જો આપણે પકોડા, આજે વરસાદ સારામાં સારો આપણે ગારિયાધારમાં પડી ગયો છે. હાલો મિત્ર, આજે જો વરસાદ પડી ગયો છે, આપણે તે પકોડા ખાવાનું મન થઈ ગયું છે એટલે જો આપણે 2 કિલો બટેટા બાફી નાખ્યા ને આપણે બ્રેડ લઈ આવ્યા છે ને આપણે જો ભરવાનું કામ શરૂ કરી દીધું છે. આગળ જો આપણે ભરીને પછી સીધું તળી નાખવાના છે. જો આપણે બતાવીએ આગળ જો ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો આજ ભરીને આપણે જોડે તળવાનું કામ ચાલુ કરી દીધું છે. બધું જો કમ્પ્લીટ થઈ જાય એટલે જો પકોડા જો તળાવ હોય મળ્યા. આજે જો આપણે બતાવી રહ્યા છીએ, જો ફર્સ્ટ ક્લાસ પકોડા બની ગયા છે. જુઓ, જોઈ રહ્યા છો, જુઓ આમ તળી રહ્યા છીએ સમોસા, ઓલા પકોડા. આપણે જો પકોડા બનાવવાના છીએ, જો આપણે તળીને બધું બતાવવાના છે. જો આપણે તેલમાં નાખી દીધા છે, તળાય છે પકોડા, આપ જોઈ રહ્યા છો. પછી આપણે જો આગળ પકોડા દી જાય એટલે ચટણી બનાવવાની છે. વરસાદ સારામાં સારો પડી ગયો છે આપણે, એટલે તમારે બધાને જો પકોડા ખાવા હોય તો આપણી ને આવી જજો, કોમેન્ટમાં લખજો કોને કોને ખાવા છે તો કોમેન્ટ કરજો જરૂરથી. જો આપણે તળાઈ ગયા. હવે આ જો આપણે ભરેલા હોય પડ્યા છે, જે તળવાના થોડાક બાકી છે. જે કોઈને ખાવું હોય તો એવો સરસ મજાનું છે. જો આમ આમ જો એટલે મોઢામાં પાણી આવી જ જાય. આવી જ જાય. તો આપણે આ ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જમવા બેસી જઈએ. હાલો મિત્રો, આપણે જો જમવા બેસી ગયા છે. પકોડા જો ખાવા મળ્યા છે. આપણે બહુ સરસ મજાના બન્યા છે. જો બધા ખાય થઈ ગયા છે, બધું તૈયાર કમ્પ્લીટ, બધા જમવા બેસી ગયા. કેમ બન્યા પકોડા? સરસ બન્યા, સરસ બન્યા ને. આવા જ પકોડા બનવા જોઈએ. આવા પકોડા એટલે મોઢા માણસો જોવે એટલે મોઢામાં પાણી આવી જાય.